હલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. આજે આપણે રવાની કચોરી બનાવવાની. તો મેં એક વાટકી રવો લીધેલો છે. વટાણા અને બટાકાને મેં બાફી લીધેલા છે અને લીલા મરચાં, આદું અને સિંગદાણા અને સૂકું ટોપરાને વાટીને તેનો મસાલો તૈયાર કરી લીધેલો છે. પાણી થોડું ઉકળવા આવે એટલે તેમની અંદર 1 ચમચી નિમક, થોડા કોથમીરીના પાન નાખી દેવાનું છે અને 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે. પાણી બરાબર ઉકળી જાય એટલે આપણે એની અંદર રવો નાખી દેવાનો છે. પાણી ઉકળવાયું છે એટલે આપણે આમાં રવો મિક્સ કરી દઈશું. રવાને બરાબર હલાવી રહેવાનું એટલે કે તે કઢાઈની સાથે ચોંટી નહીં જાય. ડોના ફોર્મમાં તૈયાર થઈ જાય ત્યાં સુધી રવાને બરાબર સાતરવાનો છે. પાણીની અંદર તેને ઉકળવા દેવાનું. ડો આપણે તૈયાર કરીએ તે પ્રમાણે એનું તૈયારી થઈ જશે. ધીમે ધીમે તમે જોઈ શકો છો કે રવો હવે ફૂલીને જાડો થઈ ગયો છે. એટલે કે લોટ બાંધીએ તે પ્રમાણે તે ડોના ફોર્મમાં ધીરે ધીરે આવવા માંડ્યો છે. તમે જોઈ શકો છો કે હવે રવો એકદમ થીક થઈ ગયો છે. આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દઈશું અને રવાને થોડોક ઠંડો થવા દઈશું. પછી આગળની પ્રોસેસ કરીશું. તમે જોઈ શકો છો કે રવાનો ડો મેં તૈયાર કરી લીધેલો છે અને વટાણા અને બટેકાને બી મેચ કરી લીધેલા છે. હવે તેની અંદર આપણે બેઝિક મસાલો ઉમેરીશું. મેં લીલા મરચાં, આદું, સિંગદાણા અને ટોપરાનો જે મસાલો તૈયાર કર્યો છે તે એની અંદર મિક્સ કરીશું. થોડું ધાણા જીરું ઉમેરીશું, થોડી હલ્દી ઉમેરીશું, પિંચ જેટલી, અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું. કારણ કે અમારા ઘરમાં થોડુંક તીખું ઓછું ખાય છે એટલે મેં લીલા મરચાં લીધેલા છે એટલે મેં લાલ મરચું ઓછું નાખ્યું છે. તમારા ઘરમાં જો તીખું વધારે ખાતા હોય તો તમે તે પ્રમાણે મરચું લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. તેની અંદર 1 અડધું લીંબુ નીચાવીશું, થોડાક ચપટી ખાંડ નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને બધા મસાલા મિક્સ કરી લઈશું. મેં તેમાં થોડીક દળેલી ખાંડ નાખેલી છે કારણ કે બધા મસાલા અને લીંબુને બધાનું બેલેન્સ કરી રાખે તેના માટે. મેં થોડીક નાની ચમચી દળેલી વરિયાળી નાખેલી છે. થોડા કોથમીરના પાન નાખી દેવાના છે અને બધું મિક્સ કરીને નાની નાની ગોળી બનાવી લેવાની છે. મેં બધી એક ગોટી સરખી વાળી લીધેલી છે. આ રીતે થોડોક લઈને કટોરી જેવો શેપ આપીને તેની અંદર ગોળી રાખવાની છે. તમે જોઈ શકો છો કે મેં કટોરી ટાઈપનો શેપ આપી દીધો છે. હવે તેની અંદર આ બોલ્સ નાખી દેવાના છે આવી રીતે અને પછી તેને ફિટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે મેં એક કચોરી તૈયાર કરી લીધેલી છે. તેવી રીતે બધી કચોરી તૈયાર કરી લેવાની છે. મેં બધી કચોરી વાળી લીધેલી છે. હું આને તળવાની નથી પણ સેલો ફ્રાય કરવાની છું તવાની અંદર. મેં ધીમા તાપે તપવા રાખી દીધો છે અને તેલ રગાડીને ધીમા તાપે બધી કચોરી રાખી દેવાની છે. એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ ફેરવવાની છે. ફેરવવા માટે ઉતાવળ કરવી નહીં. તમે જોઈ શકો છો કે મેં ફેરવી છે ધીરે ધીરે. તમે એમ જ શેક્યા વગર કે તળ્યા વગર બી તમે ખાઈ શકો છો પણ મેં એને સેલો ફ્રાય કરી છે. થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાની છે. તમે જોઈ શકો છો કે બધી કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ફુદીનાની ચટણી સાથે સર્વ કરીશું. તૈયાર છે આપણી કચોરી સર્વ કરવા માટે ફુદીનાની ચટણી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.